દોસ્ત છે ને આપણા ખાસ મિત્ર મળ્યા છે આજે. આ ભાઈને તમે ઓળખતા હશો, આપણા જીગુ જવાના ભાઈ છે, નાના ભાઈ છે મોટા ભાઈ છે. તો અત્યારે હું છે કે અશ્વિનભાઈની મતલબ વીસકેની પાર્ટી મતલબ હતી, તો બધા આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન અશ્વિનભાઈ, તમારા 20K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા અને બસ આવી રીતે આગળ વધતા રહો. તો જય જવાહર જય દિવસ દોસ્તો. તો દોસ્તો આજે છે ને આપણે એક મસ્ત મજાની જગ્યા પર જવાનું છે, પાર્ટી અટેન્ડ કરવાની છે દોસ્તો. તો ત્યાં આગળ શું છે કે બહુ બધા મોટા મોટા ક્રિએટર આવવાના છે, નાના અને મોટા બે મતલબ ક્રિએટરો આવવાના જ છે. તો આપણે છે ને ત્યાં આગળ જવાનું છે દોસ્તો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે છે ને મસ્ત મજાનો એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે, મ્યુઝિક એવું થઈ ગયું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, કારણ કે ત્યાં આગળ છે ને મોટા મોટા ક્રિએટરો આવવાના છે, નાના અને મોટા બંને ક્રિએટરો આવવાના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, કારણ કે આપણે છે ને ફ્રેશ બ્રેશ થઈ ગયો છું અને હવે છે ને આપણે જવાનું છે, આપણે ખાસ જગ્યા પર જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, કારણ કે હવે આપણે ખાલી જૂતા જ પહેરવાના બાકી છે, એટલે ચલો બ્લોગમાં બન્યા રહેજો. દોસ્તો આપણે છે ને હવે ઇસ્કોન મતલબ આવવાની તૈયારી જ છે. રિક્ષામાં અહીંયા ખબર નહીં કઈ ચોપડી આવી છે કઈ નહીં, એ બધી આપણને ખબર નથી, પણ વકીલ બ્રિજની તૈયારી છે. વકીલ બ્રિજથી આપણે જવાનું છે ઇસ્કોન. તો હું છે કે અહીંયા રિક્ષાવાળાને કંઈક સામાન લેવાનું થઈ ગયું, એટલે બાકી હમણાં હવે વકીલ બ્રિજથી આપણે જવાનું છે ઇસ્કોન. ત્યાં આગળ આપણા એવી દોસ્તો જે છે બધા આપણો વેટ કરે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, યાર મજા આવશે, એન્જોય કરાવીશ તમને, ઠીક છે. તો હવે છે ને આપણે રિક્ષાવાળા એટલી વાર જવાનું છે. દોસ્તો આપણે છે ને આવી ગયા છે ઇસ્કોન મંદિર. જો આ જે છે ને ઇસ્કોન તમને ઉલટું દેખાતો છો, અને આ જે સામેવાળા ટાવર ક્રેન દેખાય છે ને એ આપણા અશ્વિનભાઈ ગરાસિયાનું છે. ત્યાં આગળ તો હવે છે ને આપણે અશ્વિનભાઈને ફોન કરવાનો છે. ગરમી થઈ ગઈ છે. આ દેખો આ ઇસ્કોન મંદિર છે આવડું, અને આપણે જે અશ્વિનભાઈ ગરાસિયાનું ક્રેન જે છે ને ટાવર ક્રેન એ જ દેખાય છે. તો હવે છે ને આપણે એક કોલ કરી લઈએ અને પછી હવે દેખીએ આવે છે ભાઈબંધ આપણે લેવા માટે આવશે, ઠીક છે. અશ્વિનભાઈ આટલા આપણા ભાઈબંધો ભેગા થાય કેવું લાગે? સારું. તો આદિવાસીનો માહોલ છે. ભાઈ હું હા બોલવા દે. જ્યાં વખતે અવાજ ઉઠાવે, આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાય તો એને સરકાર ગમે રીતે જેલમાં નાખી દે, ખોટું કહેવાય, કાયદેસર ખોટું કહેવાય. તો અત્યારે અમારા આદિવાસી ભાઈઓનો એક જ પ્રશ્ન છે કે તમે અવાજ ઉઠાવે, આટલો જાગૃત માણસ ગુનેગાર એમ કરીને તમે સજા કરો એ ખોટું છે, એ કાયદેસર ખોટું છે. શું કહેવું આદિવાસી ભાઈઓ તમારું? હા, અને અમારા આદિવાસી સમાજ માટે એમને કરી છે તો અમારા આદિવાસી સમાજનો ફરજ બને છે કે હવે એમના માટે અમે કંઈક કરી શકીએ. હા, કેમ કે આજે જેલમાં છે તો અમારા લીધે છે, આદિવાસી સમાજ માટે લીધે. અમારી ઉંમર ભલે નાની છે પણ અમે અત્યાર સુધી જોયું જ છે કે શેતરભાઈ લડે છે તો હંમેશા આદિવાસી સમાજ માટે લડે છે. તો અમારો સપોર્ટ કરવો બનતો હોય અને એના માટે આપણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બધા આદિવાસી ભાઈઓ મળીને એકબીજાને સપોર્ટ કરો તો જ આપણો આદિવાસી જે છે અંદર એ બહાર નીકળશે. જય જવાહર. હું આદિવાસી ભાઈઓને કહેવા માંગુ છું કે તમે ગમે ત્યારે ખરાબ ટાઈમમાં હાથ છોડ્યો, પણ અત્યારે તો ખાસ કરીને અત્યારે બધાને સાથ આપવાની જરૂર છે. શેતરભાઈ આખું ફેમિલી સાથે જેલમાં છે, અને ખાસ કરી એક એવી માં કે લોકો અત્યારે માની મૂર્તિ હોય તો મંદિરમાં જઈને પગે લાગે છે. આજે એક નાના બાળકને લઈને એને પણ સજા કરવામાં, બાળક લઈને કે તો બહુ દુઃખની વાત છે. આદિવાસી સમાજ
તો દોસ્તો આપણે છે ને આવી ગયા છીએ અશ્વિનભાઈના ફાર્મ પર. અહીંયા આગળ અત્યારે હમણાં અંધારું થોડું પડી ગયું છે. બાકી જો આપણા આદિવાસી ભાઈઓ બધા ભેગા થયા છે અહીંયા. તો દોસ્તો આપણે છે ને અશ્વિનભાઈની મતલબ જે પાર્ટીની અંદરમાં બધા આપણા આદિવાસી ભાઈઓ આવ્યા છે એટલા બધા. તો અશ્વિનભાઈ કેવું લાગે તમને આપણે બધા આદિવાસી? હા ભાઈ, આદિવાસીનો પાવર છે ને. આદિવાસી ભાઈનું નામ પડે ને તો આદિવાસી બધા ભેગા થવાના છે ને એ પણ કાયદેસર આદિવાસી બોલે. ચાલો કોઈ અરે બધા સેલિબ્રેશન હા એવું હા એમની એટલે આપણો ગ્રુપને ઓળખાણ કરવાનું. હા એ બી હશે. રાકેશભાઈ અરે પેલું એ રાકેશભાઈ હાલે આજે સોમભાઈ સોમ એ સોમ એટલે નહીં આવવાના નહીં આવવાના હોય બોલો. અરે સોમભાઈ કે પેલું સોમ મસ્ત દેખાય ને. હા આપણે ચાલુ રાખીએ તો. હેલો દોસ્તો, હું છું આદિવાસી અશ્વિન ગરાસિયા અને અમે આદિવાસી ગ્રુપ બનાવ્યું છે. અમે ટૂંક જ સમયમાં આપણા આદિવાસી વિસ્તારમાં ફરવા જવાના છે. એમાં ગ્રુપમાં છે આપણા કૈલાસભાઈ, અશ્વિનભાઈ કલાસવા, રાકેશભાઈ અને આપણા પ્રકાશભાઈ જેવા ગામની નજીક જ છે, અને આપણા કિશુભાઈ જે દાહોદના છે. હા, અમે ટૂંક જ સમય બીજા પણ 2-3 જણ છે, પણ એ અત્યારે આવી નહીં છે કે બહુ દૂર છે. તો એટલે અમે આદિવાસી ગ્રુપ અમે આપણા વિસ્તારમાં ફરવા જઈ રહ્યા છે. તો તમે જેટલા બી આવેલા ને ભાઈઓ એટલા આદિવાસી ભાઈને સપોર્ટ કરજો. અમે ટૂંક જ સમય ફેસબુકમાં વિડીયો બહુ લાંબા વિડીયો આવવાના છે. તો તમે બધા જેટલા બી આવ્યા ને એટલા તો આપણે ફેસબુક આઈડી પણ છે, તો બધા એમાં ફોલો કરી ને સપોર્ટ કરજો ભાઈ. કેમ કે તમે બધા એટલે કીધું છે ને કાયદેસર આદિવાસી બોલે. હા કાયદેસર આટલા જ છીએ. બરાબર. હવે તમે એટલે જે બી હોય એને કહી દો. ચાલો આપણે વિડીયો બનાવવાનો હવે ચાલુ રાખજો. આપણે એવા જીગરભાઈ જોહાર, જે અત્યારે એમની આઈડીનું જીગર જોહાર નામ છે. તો એ અમે એમને કીધું હતું કે ભાઈ હવે કેક આપણને તો આવજો, તો આવ્યા છે. તો એમને આગળ બોલાવીએ છીએ. તો એ આપણે બોલાવી રહ્યા હતા ને અત્યારે પણ આપણું માન રાખીને આવ્યા છે. તો એમને આવવા માટે સોહનભાઈ આવ્યા. હવે આપણે એવા રસુલભાઈને કહીએ છીએ કે તમે પણ આવો. એમના પણ 10 કે છે, તો એમને પણ ભાઈ સપોર્ટ કરજો અને ફોલો નાખી દો, ફોલો કરી દેજો. ને આપણે એવા ઈશાકભાઈને પણ બોલાવીએ છીએ કે સિંગર છે. તો એમના ગીતો પણ અત્યારે ટૂંક સમયમાં આદિવાસી પર પણ આવે છે. તો બધાને સપોર્ટ કરજો. તેવા ઈશાકભાઈ આવી જાય. હવે આપણે ટાવર ક્રેન ઓપરેટર છે ને એ બધા આવી જવા બાજુ. કોંગ્રેચ્યુલેશન અશ્વિનભાઈ, તમારા 20K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. અને બસ આવી રીતે આગળ વધતા રહો. પછી હું અહીં જાઉં છું. ચાલો હલો ભાઈને ખબર. અને આપણે આદિવાસી એકબીજાને સપોર્ટ કરતા રહીશું. હા બરાબર. ને અમને પણ સપોર્ટ કરજો ભાઈ, એમની આઈડીને ફોલો કરજો. 10K જલ્દી થઈ જાય. તમે પહેલાં બધા કેક ખાઈ લો પહેલા. દોસ્ત છે ને આપણા ખાસ મિત્ર મળ્યા છે આજે. આ ભાઈને તમે ઓળખતા હશો, આપણા જીગુ જોહારના ભાઈ છે. નાના ભાઈ છે ને આ મોટા ભાઈ છે. તો અત્યારે શું છે કે અશ્વિનભાઈની મતલબ 20Kની પાર્ટી મતલબ હતી, તો બધા આવ્યા છે. જો આપણા આદિવાસી કિંગ એવા અશ્વિનભાઈ ગરાસિયા જોડે આપણી મુલાકાત થાય એટલે લાઇટ પર દેખાવ, લાઇટ પર સારી રીતે દેખાવ છે. અને આ બધા આપણા અને આ બધા જ્યારે આપણા આદિવાસી ભાઈઓ ભેગા થાય ને, આદિવાસી એકબીજાને સપોર્ટ કરે ને, તો કાયદેસર આવો જ માહોલ જામે. કાયદેસર આદિવાસી બોલો છે ને. આપણે અત્યારે આપણા અશ્વિનભાઈને મતલબ રીલ બનાવવાની છે. બહુ એટલે સાલવાવાળી રીલ બનાવવાની છે. આપણે પણ ટ્રાય કરીએ. મસ્ત છે ને, બહુ મસ્ત મજાની સેલિબ્રેશન કરી છે. આપણા અશ્વિનભાઈ જોડે બહુ મસ્ત મજાની સેલિબ્રેટ કર્યું છે. જો
તો ચલો આપણો નાના વિડીયો બ્લોગ તમને કેવો લાગ્યો કેવાની કમેન્ટ કરીને આવજો. બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નવા એક બ્લોગમાં. તબ તક કે લે બાય બાય.